કરનાર રીઢા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી પોલીસ। ગઈ તારીખ 7/3/2025 કલાક 7 થી તારીખ 8/3/2025 કલાક 15 વાગ્યા દરમિયાન મકાન નંબર 7 વૈભવ બંગલોઝ V2 સન એન્ડ સ્ટેપ ક્લબની બાજુમાં જય ટાવરની સામે ઘાટલોડિયા ખાતે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરના પાછળના રસોડાના દરવાજાના નોકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી દાગીના કિંમત ₹7,50,000 તથા રોકડ ₹3,500 એમ કુલ કિંમત ₹7,53,500ની ચોરી કરી ગયેલ હોય, જે ચોરી થવા બાબતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ તેમજ તારીખ 7/3/2025 કલાક 7 થી 8/3/2025 કલાક 6 વાગ્યા દરમિયાન ઘાટલોડિયા રત્ન પાર્ક સોસાયટી વિભાગ 1 મકાન નંબર 35માં આવેલ આરોહી હાર્ડવેર દુકાનમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમોએ અલગ અલગ દરની કુલ કિંમત ₹1,05,000ની ચોરી કરી ગઈ હોય, જે ચોરી થવા બાબતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય, જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ચોરી કરનાર ચોર ઈસમને પકડવા સારું ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JS કંડોરિયા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD સોઢા સાહેબનાઓના સુપરવિઝન હેઠળ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી વર્કઆઉટ હાથ ધરવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HD જોશીની ટીમે હ્યુમન અને ટેકનિકલ એનાલિસિસ આધારે આરોપીઓ શોધી કાઢવા સારું કાર્ય થતા, જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર HD જોશી તથા સર્વેલન્સ સ્કોડના માણસોને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ઉપરોક્ત ચોરી કરનાર ચોર ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલ કુલ 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઘાટલોડિયા પોલીસ સ્ટેશન દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ ઈસમ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો લીલાધર પ્રજાપતિ, દીપક ઉર્ફે ભોલો જીતુભાઈ સેલાર, પ્રકાશ ઉર્ફે નાગરાજ ગોપાલસિંહ રાજપુરોહિતને કિંમત ₹1,40,950ની મતાના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। એવા હિતેશ ઠક્કર, ઘાટલોડિયા, ચાણક્યપુરી, અમદાવાદ।